ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 27 and 28. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાંસ ચક્ષુષેવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિયમનોબુદ્ધિર મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છા ભયક્રોધો યહ સદા મુક્ત એવ સઃ. બહારના વિષય ભોગોને બહાર જ રાખીને દ્રષ્ટિને બે ભવા વચ્ચે સ્થિર કરીને નાક વાટે આવતા જતા પ્રાણ અને અપાન વાયુની ગતિ સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કર્યા છે, જે ઈચ્છા ભય અને ક્રોધથી રહિત થયો છે અને જે મોક્ષ પરાયણ છે તે મુનિ સદા મુક્ત જ છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. પ્રથમ 24મા શ્લોકમાં અંતઃ શબ્દ આવ્યો હતો અને તે પરમાત્માના અર્થના અનુસંધાનમાં આવ્યો હતો. અહીં તેનાથી ઉલટા અર્થમાં બાહ્ય શબ્દ પ્રયોગ થયો છે. ભગવાન સિવાય પરશાન કૃત્વા બહિર્બાહ્યાન એટલે ભગવાન સિવાયનું બધું જે ફીલ થાય છે એ બધું. અહીં તેનાથી ઉલટા અર્થમાં બાહ્ય શબ્દ પ્રયોગ છે. બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. પરમાત્મા સિવાય બધા જ પદાર્થો બાહ્ય છે. બાહ્ય પદાર્થોને બહાર જ છોડી દેવાનું તાત્પર્ય એ છે કે મનથી બાહ્ય વિષયોનું ચિંતન ન કરવું. વાસ્તવમાં બાહ્ય કે આંતર કોઈ વસ્તુ નથી, કેવળ વૃત્તિ જ બાહ્ય છે અને વૃત્તિ જ આંતર છે. આંખો બંધ કરીને સાંસારિક વિષયનું ચિંતન કરો છો તો તે બાહ્ય છે. ઉઘાડી આંખ રાખીને ભગવાનની મૂર્તિમાં દ્રષ્ટિ સ્થિર કરો છો તો આંતરદ્રષ્ટિ છે. માટે વાક્યનું તાત્પર્ય એટલું જ છે કે પરમાત્મા સિવાય ઇતર વિષયોનું ચિંતન દૂર કરો. બાહ્ય પદાર્થોના સંબંધનો ત્યાગ કર્મયોગમાં નિષ્કામ સેવા દ્વારા અને સાંખ્યયોગમાં વિવેક દ્વારા કરવામાં આવે છે. અહીં ભગવાન ધ્યાન યોગ દ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ વિચ્છેદ કરવાનું બતાવી રહ્યા છે. ધ્યાનમાં યોગમાં એકમાત્ર પરમાત્માનું જ ચિંતન કરવાનું હોવાથી બાહ્ય પદાર્થોથી વિમુખતા તુરત થઈ જાય છે. ધ્યાન યોગ સાધકને સ્વતંત્ર રીતે પરમાત્માની પ્રાપ્તિ પણ કરાવનારો છે અને કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગમાં સહાયક બનીને પણ મદદ કરનારો છે. કારણ કે જપ ધ્યાન સત્સંગ અને સ્વાધ્યાય પાવનાની મનીષીણામ પ્રત્યેક માર્ગના સાધકને પાવન કરનારા છે, મદદ કરનારા છે, જરૂરી પણ ઘણા જ છે. વાસ્તવમાં સાધકને વિઘ્ન કરતા બનતા નથી. વિઘ્ન કરનારા એ ત્યારે જ બને છે કે જ્યારે સાધક તેઓની સાથે રાગપૂર્વક સંબંધ બાંધી લે છે. તેથી આ આપણો માનેલો સંબંધ દૂર કરવો એવું આ પંક્તિનું તાત્પર્ય છે. કોની સાથે રાગપૂર્વક સંબંધ બાંધી લે છે? ધ્યાનની હારે. ધ્યાનની હારે રાગપૂર્વક સંબંધ બાંધી લેવો એટલે હું ધ્યાની પોતાની ધ્યાની મનું માનવા એનાથી રાગપૂર્વક રાગનો સંબંધ છે એ હું વધારે છું. એટલે હું ધ્યાન કરું છું, બીજા કોઈ કરતા નથી. હું ધ્યાન સારું કરું છું, હું ધ્યાન કરું છું તો મને બીજા ધ્યાનમાં આવું, એ ધ્યાનની હારે રાગનો સંબંધ બાંધે. રોજ ધ્યાન કરે છે તો કોકના હાટું કરે છે, એટલે ધ્યાન તો ભગવાનને રાજી કરવા કરે છે. તો પછી
એનું બધું એમ કે આ બધી શું એમ એટલે એની રાગપૂર્વક એની હારે આપણે સંબંધ બાંધી લીધો હોય તો આ બધા હોતે નડે છે. જ્ઞાન, વૈરાગ, ધર્મ, ધ્યાન, તપ, જપ એ બધા તો હારા છે. ભાવનાની મનીષીણ બધા હારા છે. તોય સાધકને ઈ નડે, ઓલા નો નડે. જગતના પંચવી ઓલા તો એને તો એમ જાણ્યું હોય કે આપણે તો આ છોડીએ તો સાધક કહેવાય, પણ આને એમ થોડું માને કે હું આને છોડું તો સાધક કહેવાય. એવું કોઈ માને કે હું જપ છોડું તો સાધક કહેવાય, હું તપ છોડું તો સાધક કહેવાય, કે હું યોગ છોડું તો ધ્યાન છોડું તો સાધક કહેવાય? પણ હકીકતમાં તો ભાવનાથી એમ છોડવાના છે. હું એનો તો ઉપયોગ કરવાનો છે કે ભગવાનમાં નજીક કરાવતા હોય, ભગવાનથી નજીક પણ કરાવતા હોય તો એટલો એનો ઉપયોગ કરી લેવાનો. હું કરાવતા હોય તો ભગવાનથી નજીક ક્યાં દૂર કરાવ્યા એને. એટલે અને હું ક્યારે કરાવે? ત્યારે જયારે આપણને એમાં માલ મનાઈ જાય. સાધનમાં માલ નથી માનવાનો. આ તો બધા કોદાળી પાવડા છે. કલ્યાણના દાતા તો ભગવાન ને ભગવાનના સાધુ બે છે. એટલે ભગવાનના સાધુથી સાધનમાં વધારે મહત્વ બુદ્ધિ થઈ જાય ત્યારે મારે ભગવાનના સાધુ એમ તો સાધન જ કહેવાય. આપણું ભગવાનના સાધુ સાધન જ ગણાય ને. પણ એનો ઉપયોગ કરે તો થાય ને, કે અમારા કલ્યાણના દાતા છે એવું મનમાં એને મનાય તો થાય, તો એ તો કલ્યાણ થાય. નકર તો એની મારે જરૂર નથી તો પછી ઓલા સાધુ શું કરે? એની જરૂર જ નથી મારે, હું એકલો બરાબર જ છું. તો એમાં સાધુ હોય તો શું કરે? અને ભગવાન હોય તો શું કરે? એને મનમાં મનાવવું જોઈએ કે આપણું જેથી તેથી કલ્યાણ છે એ કઈ આપણા સામર્થ્યથી છે, ભગવાન ને સાધુથી છે. એને આસ્તિકતા કહેવાય. અને ઈ જ ન હોય, મૂળ જ ન હોય તો ઝાડ ક્યાં થાય? કે આપણું કલ્યાણ કોનાથી છે એ જ આપણને આસ્થા ન હોય. એટલે પછી એને અહંકાર છે એ સારે બાજુ ગુમાવે અને હેરાન કરે. ધ્યાન યોગ સાધકને સ્વતંત્ર રીતે પરમાત્માની પ્રાપ્તિ પણ કરાવનારો છે. એ સ્વતંત્ર રીતે સ્વતંત્ર સાધન હોતે છે. પછી ભલે મને ધ્યાન હોય તો બીજું કઈ ન કરે તોય ભગવાનને પમાડી દે. સાધન તો છે, સાધનમાં ના નથી. અને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગમાં સહાયક બનીને પણ મદદ કરનારો છે. એટલે કર્મયોગ કરતો હોય તો થોડું થોડું ધ્યાન કરતો જાય તો એનો કર્મયોગ છે એ હેલો પડી જાય અને એમ એને ખબર પડે કે આ પ્રમાણે જવું છે. એટલે એને મદદરૂપમાં થયું. અને કાંઈ ન કરતો હોય, નકરું ધ્યાન જ કરતો હોય રિયલ, તો ભગવાન તો એને લઈ અપનાવે, એવું કઈ નથી. કારણ કે જપ, ધ્યાન, સત્સંગ અને સ્વાધ્યાય પાવનાની મનીષીણામ પ્રત્યેક માર્ગના સાધકને પાવન કરનારા છે. જપ, તપસ, સ્વાધ્યાય, પ્રણિધાન, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, યજ્ઞો, દાનશ્ચ પાવનાની મનીષીણમ. ગીતામાં એ 3 વાના કીધા છે. પાવનાની મનીષીણમ, યજ્ઞો, દાનસ, તપસ્યૈવ પાવનાની મનીષીણમ. સત્સંગ અને સ્વાધ્યાય, પેલું ઈશ્વર પ્રણિધાન, એ બધા ટૂંકમાં યજ્ઞો, દાનશ્ચ, તપસ્ચ, એનો અર્થ એ છે કે ભગવાન સંબંધી સાધનો છે બધા, એ મનુષ્યને પાવન કરનારા છે. એને છેલ્લા શ્વાસ સુધી બંધ ન કરવા દે. એ મને કલ્યાણ દાતા નથી તો હવે મારે એની શું જરૂર? એમ નથી. એ કરીને અભિમાન ન કરે તો એ કલ્યાણ દાતા છે. કારણ કે જપ, ધ્યાન, સત્સંગ અને સ્વાધ્યાય પાવનાની મનીષીણામ પ્રત્યેક માર્ગના સાધકને પાવન કરનારા છે. મહારાજ વડતાલનું મંદિર કઈ સાલમાં થયું? 82 સાલમાં થયું. શિક્ષાપત્રી લખી મહારાજ વડતાલનું મંદિર. વડતાલના મંદિરને 200 પ્રદક્ષિણા ફરતા મારે.
અને માથે 5 દંડવત કરતા લક્ષ્મીનારાયણ દેવ. 200 પ્રદક્ષિણા લ્યો. અત્યારે કોઈ સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું બહુ ટ્રાય કરતો પણ 200 થાય જ નહીં પૂરી. કેવડી પ્રદક્ષિણા મોટી, 200 પ્રદક્ષિણા ન થાય કોઈ વાત. ત્યાં તો બૈરાઓને આવી જાય બધું. અને મહારાજ એને 200 પ્રદક્ષિણા કરતા. કેમ મહારાજ કરતા છે? સ્વામી કે હું આમ તો હાલતો હોઉં તો દોડતો, એક જણો બીજો દોડે પગે નહીં એવી રીતે પ્રદક્ષિણા ફરું. 4 વાગે ઉઠીને જાય ફરી એમ. ભક્તિદામણીમાં લખ્યું છે ને મહારાજે નિષ્કુળાનંદ સ્વામી કે કરે પ્રદક્ષિણા 2 માથે 5 કરે દંડવત. મહારાજ 5 દંડવત માથે કરે. એટલે કે મહારાજ કરતા તો આપણે કરવી એમ. એટલે ટ્રાય કરું. એટલે બહુ દોડીને કરવા જાય પણ ન થાય. 200 પ્રદક્ષિણા ક્યારે થાય? અને મહારાજ કરતા ભગવાન હતા તો પાવનાની મનીષિણા. આ બધા કલ્યાણકારી સાધનો છે. એ ભગવાનનો ભગત હોય, મુક્ત હોય તો કરવા. હું હવે બહુ આવો થઈ ગયો છું એવું એને માની ન લેવું. ભગવાનના માર્ગમાં પૂર્ણતા છે એ દોષ છે. હે અનુદ્ધર. મારે એવું ઘણું થઈ ગયું તો એ ફેંકાઈ જાય. મારે અધૂરું છે તો એ આગળ. શાસ્ત્રીજી મહારાજે કેટલા પાઠ કર્યા? કેટલા પાઠ કર્યા? સ્વામી ઘણા પાઠ કર્યા. બહુ 50-60 પાઠ કર્યા છે એમ કેતા. એટલે પણ કોઈકને કહી તો મનાય નહીં એવું થાય. એટલે સ્વામી કે બહુ મને હરિલામત બહુ ગમતું. કળશ કહેવાય. કળશ કહેવાય બધાનો કળશ. એટલે પાઠ સ્વામી હરિલામત ભક્ત ચિંતામણી બહુ પાઠ કરતા. કથાઓ બહુ કરી. કારણ કે જપ, ધ્યાન, સત્સંગ અને સ્વાધ્યાય પાવનાની મનીષિણા પ્રત્યેક માર્ગના સાધકને પાવન કરનારા છે, મદદ કરનારા છે, જરૂરી પણ ઘણા જ છે. વાસ્તવમાં સાધકને વિઘ્ન કરતા બનતા નથી. વિઘ્ન કરનારા એ ત્યારે જ બને છે કે જ્યારે સાધક તેઓની સાથે રાગપૂર્વક સંબંધ બાંધી લે છે. તેથી આ આપણો માનેલો સંબંધી અહંકાર બાંધી લે છે. અહંકાર માની લે. મહારાજ કીધું કે વચનાવૃતમાં મહારાજ કીધું કે અમે ત્યાગી છીએ એનો ભાર નથી પડ્યો. અમારે ત્યાગ છે ને અમારે આત્મનિષ્ઠા છે ને અમારે વૈરાગ છે ને એનો ભાર નથી જણાતો. ભાર નો અર્થ કે આપણે કરીએ છીએ બીજા કરતા તો બહુ સારું છે. બીજા કરતા આપણો વૈરાગ ઘણો ઊંચો છે. બીજા કરતા આપણી આત્મનિષ્ઠા બહુ ઊંચી છે. તો એ આત્મનિષ્ઠા નું ફળ તો જે થવું એ થાય, પણ એને હારી પર ઘુમાવે ખરા, ચક્કર મરાવે. કારણ કે એને અહમ જોડાઈ ગયો ને એટલે એમાં અલૌકિકતા ન રહે. ગુણમાં અલૌકિકતા આવવી જોઈએ. ગુણમાં જો આ જગત નું ઓલો અહમ કે જોડાઈ જાય તો એમાં લૌકિક થઈ ગયો. ભલે ગુણ પરલોક ના હોય પણ એમાં લૌકિકતા આવી ગઈ. એ ગુણમાં અલૌકિકતા ન આવે. અને જગતનું કામ કરતો હોય તો એમાં અલૌકિકતા આવી છે. અને એ અલૌકિકતા છે એ માણસ ભાવનાથી જ કરી શકે. એનું કઈ ફળ ન જોઈ અને ભગવાનને રાજી કરવા કરવું એ અલૌકિકતા છે. એના જેવી બીજી કોઈ અલૌકિકતા નહીં. વાસ્તવમાં સાધકને વિઘ્ન કરતા બનતા નથી. વિઘ્ન કરનારા એ ત્યારે જ બને છે કે જ્યારે સાધક તેઓની સાથે રાગપૂર્વક સંબંધ બાંધી લે છે. તેથી આ આપણો માનેલો સંબંધ દૂર કરવો એવું આ પંક્તિનું તાત્પર્ય છે. ચક્ષુ રાગપૂર્વક સંબંધ બાંધી લે એટલે અહંકાર પૂર્વક સંબંધ બાંધી લે. હું માનું એટલું બીજા કોઈ નથી કરતા, અથવા તો આવું નથી કરતા. ઘણી વખત બીજા જાજુ કરતા હોય તો આપણે મન માનાવી એમ લઈએ, આવું કઈ મારા જેવું નથી કરતા. પણ ગમે ત્યાંથી
આપણે આપણો અહંકાર છે એને હરખો કરી દે, ગોઠવી દે, એટલે એને એની હારે સંબંધ બંધાઈ ગયો. સંબંધ બંધાઈ ગયો એટલે ભગવાનને રાજી થાય એવું બહુ રહે નહીં. ભગવાનને એમ થાય એને ગોઠવી લીધું છે તો મારે હું રાજી થવું, યસ ઓકે કરી દે. ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ. ધ્યાન કાળમાં દ્રષ્ટિને બે ભ્રમરોની વચમાં રાખવી અથવા નાસિકાના અગ્રભાગ ઉપર રાખવી એવું ધ્યાન શાસ્ત્રો બતાવે છે. ધ્યાન કાળમાં નાસિકાનો અગ્રભાગ કયો? ટેરવું નહીં. એટલે ભ્રુવોર મધ્ય કે નાસિકાનો અગ્રભાગ બે એક જ. અહીંયા અહીંયા નહીં. મહારાજ નાસિકાગ્ર દ્રષ્ટિ રાખીને હાલતા એટલે આમ રાખે તો દ્રષ્ટિ તો રસ્તો ન હોજે, આમ રાખે તો રસ્તો હોતે. એટલે નાસિકાનો અગ્રભાગ એટલે નાસિકા આ. ધ્યાન કાળમાં નેત્રોને સર્વથા બંધ કરવાથી લય દોષ અર્થાત નિદ્રા આવવાની સંભાવના રહે છે. અને બંધ રાખે તો ઉગાડી રાખે તો ત્યારે બધું સંકલ્પ થાય. હા, ઉગાડી રાખે સંકલ્પ. એટલા માટે નાસિકાના અગ્રભાગમાં બીજું કઈ જોવું નહીં. અને નેત્રોને સર્વથા ખુલ્લા રાખવાથી સામે દ્રશ્ય રહેવાથી વિક્ષેપ દોષ આવવાની સંભાવના રહે છે. આ બંને દોષોનું નિવારણ કરવા સારું શાસ્ત્રકારોએ અને યોગના નિષ્ણાંતોએ અર્ધ મીચેલા નેત્રોની દ્રષ્ટિને બંને ભ્રમરની વચમાં અથવા નાસિકાના અગ્રભાગ ઉપર સ્થાપિત કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતર ચારિણો. નાસિકાની બહાર નીકળવા વાળા વાયુને પ્રાણ અને અંદર જવા વાળા વાયુને અપાન કહેવામાં આવે છે. ભૂલ છે. લેવાનો પ્રાણ હોય એને પ્રાણ કહેવાય અને બહાર હોય એને અપાન. નાસિકાની અંદર લેવાતો હોય એને પ્રાણ કહેવાય. નાસિકાની અંદર બહાર નીકળવા વાળા વાયુને અપાન અને અંદર જવા વાળા વાયુને પ્રાણ કહેવામાં આવે છે. પ્રાણ વાયુની ગતિ દીર્ઘ અને અપાન વાયુની ગતિ લઘુ હોય છે. યોગ્ય રીતે પ્રાણાયામ કરવાથી તેમની ગતિ સમ બની જાય છે અને શાંત અને સૂક્ષ્મ બની જાય છે. જ્યારે નાસિકાની બહાર અને અંદર સમ એટલે સ્તંભિત નહીં, જેટલો જોરથી લેવાય એટલો બોલાથી કહેવાય. આ બધા આપણો મોટે ભાગે શ્વાસ છે એ નીકળવામાં જલ્દી હોય, લેવામાં ઓછો. જ્યારે નાસિકાની બહાર અને અંદર તથા કંઠ વગેરે ભાગમાં વાયુના સ્પર્શનું જ્ઞાન ન રહે ત્યારે બંનેની ગતિ સમ થઈ ગણાય. ગતિનો અર્થ એ છે માણસ શ્વાસ કાઢે એટલે એ બોલા એકદમ રૂના પોલ જેવું હોય, આંકડાના તૂર જેવું, એને હલાવે ત્યાં સુધીનો એની ગતિ કહેવાય. ગતિ એટલે દોડા દોડી એવું નહીં. અને આમ જયારે પ્રાણ લે ત્યારે ફીલ ક્યાં સુધી થાય છે, નાભી સુધી થાય છે કે ક્યાં સુધી, અહીં સુધી, એમ એની ગતિ. એટલે બે ગતિ હરકી થવી છે. જેટલો જોરથી અંદર લેવાય એટલો જોરથી બહાર કાઢવો. પરમાત્માનું લક્ષ્ય રાખીને આ બંનેને સમગતિ કરવામાં આવે ત્યારે પરમાત્માનું ચિંતન થવા લાગે છે. ધ્યાન યોગમાં પ્રાણાયામ અવશ્યનું અંગ હોવાથી અહીં તેનો ઉલ્લેખ કરાયો છે. યતેન્દ્રિય મનોબુદ્ધિ. પરમાત્માના અવલોકન ચિંતન સિવાય ઇતર વિષયથી મન બુદ્ધિ વગેરેનું નિયમન જેણે કર્યું છે એવો સાધક થઈને રહેનારો છે. પ્રત્યેક મનુષ્યમાં એક તો ઇન્દ્રિયોનું જ્ઞાન છે અને એક બુદ્ધિનું જ્ઞાન.
ઇન્દ્રિયો અને બુદ્ધિ બંનેની વચમાં મનનો નિવાસ છે. મનુષ્ય જોવાનું એ છે કે પોતાના મન ઉપર વિશેષ કરીને ઇન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ છે કે બુદ્ધિના જ્ઞાનનો પ્રભાવ છે કે આંશિક રૂપે બંનેના જ્ઞાનનો પ્રભાવ છે. ઇન્દ્રિયોના જ્ઞાનમાં વિષય રસનું પ્રભુત્વ વધારે હોય છે. બુદ્ધિના જ્ઞાનમાં પરિણામનો પ્રભાવ વધારે હોય છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન વિષય આસ્વાદમાં થોડું વધારે ખેંચાયેલું રહે છે. જે મનુષ્યના મન ઉપર કેવળ ઇન્દ્રિયોના જ્ઞાનનો પ્રભાવ છે તેઓ સંયોગજન્ય સુખ ભોગમાં જ સદાને માટે તણાયેલા રહે છે. જેમના મન ઉપર બુદ્ધિના જ્ઞાનનો વિશેષ પ્રભાવ રહે છે તેઓ સુખ ભોગનો ત્યાગ કરવામાં જ હંમેશા તત્પર રહે છે. તેથી જ આગળ કહ્યું કે ન તેષુ રમતે બુધઃ. ઘણું કરીને સાધકોના મન ઉપર આંશિક રૂપે ઇન્દ્રિયો અને બુદ્ધિ, વિષય ભોગ અને વિવેક બંનેના જ્ઞાનનો પ્રભાવ રહે છે. તેમના મનમાં આ બંનેનો દ્વંદ્વ ચાલતો રહે છે. એટલા માટે તેઓ વિવેકને સંપૂર્ણ મહત્વ નથી આપી શકતા. તેથી જે કરવા ઈચ્છે છે તે પણ કરી નથી શકતા. આ દ્વંદ્વ જ સીધી કે આડકતરી રીતે તેને ધ્યાનમાં સ્થિર થવા દેતો નથી. આથી ઇન્દ્રિયો મન બુદ્ધિનું નિયમન કરવાનું તાત્પર્ય એ છે કે મન ઉપર કેવળ વિવેક જ્ઞાનનો બુદ્ધિનો પ્રભાવ રહે અને ઇન્દ્રિયોનો ભોગાનંદનો પ્રભાવ સર્વથા દૂર થઈ જાય તો તે મુક્ત જ બની ગયો છે એવું છે. મુનિર મોક્ષ પરાયણ. પરમાત્માની પ્રાપ્તિ પ્રસન્નતા કરવી એ જ જેના જીવનનું લક્ષ્ય બની ગયું છે એવા પરમાત્માના સ્વરૂપનું મનન કરવાવાળા સાધકને અહીં મોક્ષ પરાયણ અને મુનિ કહેવામાં આવ્યો છે. પરમાત્માને પામવાની તમામની યોગ્યતા છે, તેમાં કોઈ અયોગ્ય નથી. પરંતુ દ્રઢ ઉદ્દેશ્ય ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે. જો પરમાત્માને પામવાનો જીવનમાં દ્રઢ ઉદ્દેશ્ય બની જાય તો વિલંબ નથી. કરવો પડે. કોઈ જન્મે ને એને પરમાત્માને પામવાનો દ્રઢ ઉદ્દેશ હોય જ એવું નહીં, કરવો પડે. કરવો પડે તો કેમ કરવો? એકવાર કરીને પછી વારંવાર એની દ્રઢતા કરતી જવી જોઈએ. વારંવાર એની દ્રઢતા કરવી જોઈએ. તો મનમાં એને એમ થાય કે મારે તો ભગવાન પાસે જવું છે. અને એને મુમુક્ષુતા કહે. ભગવાન પાસે જવાની ઈચ્છા એ મુમુક્ષુતા. જો પરમાત્માને પામવાનો જીવનમાં દ્રઢ ઉદ્દેશ્ય બની જાય તો વિલંબ નથી. જ્યારે દ્રઢ ઉદ્દેશ્ય નક્કી થાય છે ત્યારે તેના હૃદયમાં ભગવાનને જલ્દી મળવાની લાલસા ઉત્પન્ન થાય છે. અને એ લાલસા જેમ જેમ મજબૂત અને સક્રિય થતી હોય છે તેમ તેમ સંસારની તમામ કામનાઓનો નાશ કરી નાખે, બંધ કરી દે છે. ભગવાનનો અનુભવ જલ્દી કરાવી દે છે. આથી એ ઉદ્દેશ્યની દ્રઢતા બતાવવા માટે જ મોક્ષ પરાયણ શબ્દ પ્રયોગ કર્યો છે. ભગવાનને પામવામાં ઉદ્દેશ્ય નક્કી થવો તે જ્ઞાન વૈરાગ્ય જેટલો જ મહત્વનો છે અને જરૂરી છે. એના કરતા વધારે ઉદ્દેશ જો નક્કી થઈ જાય, મનમાં જો એને નક્કી થઈ જાય કે મારે આને આ જન્મે ભગવાન પાસે જવું છે, તો એને જ્ઞાન વૈરાગ્ય જેટલી જરૂર હોય એટલી ઓટોમેટિક આવી છે. એને આ ગ્રહસ્થમાં વૈરાગ્ય હોય છે, પણ એ મોક્ષના કામમાં આવે એવો નહીં, પૈસા કમાવામાં કામમાં આવે એવો વૈરાગ્ય. કારણ કે એને મોસમ હોય તો બધું ખાવા પીવાનું નથી પડ્યું રહેતું, અને આપણે સેવામાં ખાવા પીવાનું પડ્યું રહે તો વૈરાગ્ય તો એને છે, ત્યાગ એને છે. એ પોતાની એકલા હાટું જ બધું કરે છે. ગધા મજૂરી કરીને બધું કોકને દઈ દેવાની, આખી જિંદગી ગધા મજૂરી કરવા અને કરીને બધું દઈ દેવાનું. પછી છોકરા શું કે એને સકાય અકલ જ નથી. હાવ એને બાપાને એવું બધું કે છોકરા એને બાપાને અકલ નથી. લ્યો એ કોને હાટું કરે છે? એના જેવો વૈરાગ ક્યાં? આપણે બધી આખી મહેનત, જિંદગીની મહેનત કરવી પડી હોય ને પછી કોકને દઈ દેવાનું થયું હોય તો એટલું ન જવા દે આપણી મહેનત. તે વૈરાગ તો એનો કહેવાય. પણ એ વૈરાગ ક્યાં?
પૈસા કમાવા ગધા મજૂરી કરવામાં કાયમ આવ્યો, ભગવાનના કામમાં ન આવ્યો. ભગવાન વૈરાગ છે કે જ્ઞાન છે કે તમારો ધર્મ છે કે નિયમ છે, એ ભગવાનના કામમાં આવે તો કામ ન કરતો ગધા મજૂરી થઈ ગયેલું. બીજું વૈરાગ એને કોઈ નથી એવું નથી કઈ. ગ્રહસ્થ વૈરાગ નથી, આપણા કરતા વધારે સારો છે. એનામ સહનશીલતા વધારે કે આપણામાં સહનશીલતા વધારે? કોણ વધારે સહન કરે? ગ્રસ્ત. કોના હાટું પણ એમ આપણે એટલું ભગવાન હાટું સહન ન કરીએ એટલે એના બધા જ્ઞાન વૈરાગ છે એ કામમાં નથી આવતા. એવી ને એવી રીતે જો નક્કી ન કરે તો આનાય કામમાં ન આવે, આનાય કામમાં ન આવે. આને બધા અહમ ઊંચો ઊંચો ફરે અને કોઈ ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં તો કાયમ ન આવ્યો ગુણ એ કે તો ઓલો તો હજી વળી એટલું તો ખરું કે છોકરા ખાઈ જાય, આને તો કોઈ કઈ છે નહીં, દયો પૂતો. એટલે નક્કી ન હોય, ધ્યેય ન હોય. એટલે ધ્યેય જો હોય તો વૈરાગ તો પડ્યો જ છે સૃષ્ટિમાં. વૈરાગ કઈ છે નહીં, વૈરાગ તો આ જીવમાં પડ્યો છે, એને બહાર કાઢવાનો છે. જીવમાં જ્ઞાન છે અને જ્ઞાનમાંથી તો વિવેક થાય છે. વિવેક ઇઝ વૈરાગ. વૈરાગ એટલે બીજું કઈ નથી કઈ. વિવેક ઇઝ વૈરાગ. વિવેક તો માલિપા પડ્યો છે, દબાઈ ગયો છે, કઈ નથી એવું નથી. આને રાગ બહુ વધી ગયો છે એટલે વિવેક દબાઈ ગયો. એટલે જો નક્કી કરે કે મારે આ ભગવાન પાસે જવું તો એલો વિવેક છે એ ઉભો થાય. આના ધ્યેયના બળે જેટલી આની દ્રઢતા હોય એટલો વિવેક એને ઉભો થાય. ઉભો થાય કામ અને મને સપોર્ટ કરવા. પણ નક્કી નથી ક્યાં જવું છે, શું કરવું છે જીવમાં, આખી જિંદગીમાં, એવું કઈ નથી. વિગત ઈચ્છા ભય નક્કી કર્યું હોય તો પોતાની મનની મેળે નક્કી કર્યું હોય. નક્કી કર્યું હોય તો પોતાની મનની મેળે હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું. શાસ્ત્ર ને પૂછે નહીં, ભગવાનના ભગત ને પૂછે નહીં, કે આગળ કોઈ ગયા હોય એને ન પૂછે, પોતાની મનની મેળે નક્કી કર્યું હોય તો પોતાની મનની મેળે તો આગળ હમણાં શ્લોક આવશે, ઉદ્ધરેત આત્મના આત્માનમ આત્માનમ અવસાદય. આત્મના આત્મા આત્મા આત્મનો એવો બંધુ રીપુર એવા આત્માના. પોતાનું આત્મા એટલે મન, એમ પોતાનું મન જ શત્રુ છે, પોતાનું મન જ એનો હિત છે. વિગતેચ્છા ભય ક્રોધો યહ. પોતાની ઈચ્છાની પૂર્તિમાં વિઘ્ન નાખવાવાળા વ્યક્તિઓ પોતાનાથી પ્રબળ હોય તો તેનાથી ભય થાય છે, અને પોતાનાથી નિર્બળ હોય તો ક્રોધ થાય છે. એવું ને એવું જ જીવનની પ્રબળ ઈચ્છા રહેવાથી મૃત્યુનો ભય લાગે છે. બીજાઓ દ્વારા પોતાની મરવાનો ભય શું કરવા છે? જીવવાનો અભિનિવેશ થઈ ગયો છે. હું જીવું જીવું છે, મહારાજ ના પડે તોય કે હું જીવું છું, એટલે એને ભય થાય છે, મૃત્યુનો ભય લાગે છે. એવું ને એવું જ જીવવાની પ્રબળ ઈચ્છા રહેવાથી મૃત્યુનો ભય લાગે છે. બીજાઓ દ્વારા પોતાની ઈચ્છા પૂર્તિ કરવાની ઈચ્છાથી તથા બીજાઓ ઉપર અધિકાર જમાવવાની ઈચ્છાથી ક્રોધ થાય છે. આથી ભય અને રાગથી ઈચ્છા થાય છે. આ જગતના રાગથી ઈચ્છા થાય છે. ભગવાનમાં રાગ થાય તો ઓલી ઈચ્છા થાય. આ જગતના રાગથી જગતની ઈચ્છા થાય. વિગત ઈચ્છા ભય ક્રોધ એટલે ઈચ્છા એટલે જગતની ઈચ્છાને ત્યાગ કરનાર હોય. ઓલી ઈચ્છા તો મોક્ષની ઈચ્છા તો અમુકની દ્રઢ થવી જોઈએ, મજબૂત થવી જોઈએ કે મારે જવું જ છે આ વખતે. આથી ભય અને ક્રોધ થવામાં ઈચ્છા જ મુખ્ય કારણ છે. જો મનુષ્યને ઈચ્છા પૂર્તિનો ઉદ્દેશ્ય ન રહે અને એકમાત્ર પરમાત્મા પ્રાપ્તિનો અથવા પરમાત્માને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ્ય રહે
તો ભય ક્રોધ સહિત ઈચ્છાનો સર્વથા નાશ થઈ જાય અને ઈચ્છાઓનો સર્વથા અભાવ થઈ જતા મનુષ્ય મુક્ત બની જાય છે. કારણ કે વસ્તુઓની ઈચ્છાથી અને જીવવાની ઈચ્છાથી જ મનુષ્ય જન્મ મરણ રૂપી બંધનમાં પડે છે. સાધકે ગંભીરતાપૂર્વક અને તટસ્થ થઈને વિચાર કરવો જોઈએ કે વસ્તુ પદાર્થની ઈચ્છા કરવાથી વસ્તુ પદાર્થ મળી જ જાય છે ખરા? અને શું વધારે જીવવાની ઈચ્છા કરવાથી વધારે જીવી શકાય છે ખરું? મૃત્યુથી બચી જવાય ખરું? વાસ્તવિકતા તો એ છે કે ન તો વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે કે ન તો મૃત્યુથી બચી જવાય છે. માટે સાધકને જીવતા જ દ્રઢપણે એવું પકડાઈ જાય, નિશ્ચય થઈ જાય કે પરમાત્માને રાજી કરવા સિવાય અને ભગવાનના ભક્તની સેવા સિવાય કોઈ પણ વસ્તુ નથી જોઈતી, તો તે સાધક વર્તમાનમાં જ મુક્ત થઈ જાય છે. જો વસ્તુ પદાર્થની ઈચ્છાઓ રહેશે તથા જીવવાની ઈચ્છા રહેશે તો ન તો તે ઈચ્છાઓ પૂરી થશે અને ન તો મૃત્યુથી બચી શકાશે, ન તો ક્રોધમાંથી છૂટી શકાશે. માટે મુક્ત થવા માટે એવું કીધું મનને ઉપદેશ દેવો. હજી તો સિદ્ધ થયો નથી અને ઈચ્છી ઈચ્છીને મરી જાય તો જમના માર ખાઈને મરી જાય અને ઈચ્છા તો કઈ પૂરી નહીં થાય. માટે તું આવી રીતે કર અને આવી રીતે કરીશ તો તારા બધા મનોરથ પૂરા થશે એવું મારે કે મનને ઉપદેશ દેવો. માટે સાધકને જીવતા જ દ્રઢપણે એવું પકડાઈ જાય, નિશ્ચય થઈ જાય કે પરમાત્માને રાજી કરવા સિવાય અને ભગવાનના ભક્તની સેવા સિવાય કોઈ પણ વસ્તુ નથી જોઈતી, તો તે સાધક વર્તમાનમાં જ મુક્ત થઈ જાય છે. જો વસ્તુ પદાર્થની ઈચ્છાઓ રહેશે તથા જીવવાની ઈચ્છા રહેશે તો ન તો તે ઈચ્છાઓ પૂરી થશે અને ન તો મૃત્યુથી બચી શકાશે, ન તો ક્રોધમાંથી છૂટી શકાશે. માટે મુક્ત થવા માટે ઈચ્છા રહિત થવું અતિ આવશ્યક છે, રાગ રહિત થવું અતિ આવશ્યક છે. જો વસ્તુઓની ઈચ્છા ન રહે તો જીવન આનંદમય બની જાય અને જો ઝાઝુ જીવવાની ઈચ્છા ન રહે તો મૃત્યુ પણ આનંદમય બની રહે છે. જીવન ત્યારે જ કષ્ટમય બની રહે છે જ્યારે વસ્તુઓની ઈચ્છાઓનો અંત નથી રહેતો અને મૃત્યુ પણ ત્યારે જ કષ્ટમય બની રહે છે કે જ્યાં સુધી જીવવાની ઈચ્છા પૂરી જ નથી થતી. સ સદા મુક્ત એવા, જેણે વસ્તુઓની ઈચ્છાઓનો અને હું સદાકાળ જીવતો જ રહું, ક્યારેય મરું જ નહીં એવી ઘેલછાપૂર્ણ ઈચ્છાનો ત્યાગ કરી દીધો છે, તો તે જીવતે જીવતા પણ મુક્ત છે. તે જીવન મુક્ત કહેવાય છે. એવનું તાત્પર્ય એ છે કે વાસ્તવિક મુક્તિ તો આપણા ભગવાનના અક્ષરધામમાં મુક્તો છે, એમાં ફેર હું ફેર હું કઈ નહીં ફેર. આપણા અક્ષરધામમાં મુક્ત વટાણ છે, આપણે અહીં બેઠા છીએ, અહીંયા બેઠા છે, એમાં બે માં ફેર હું એટલો જ આમાં આવ્યો નથી. આપણે ગેરહાજરી ઈચ્છા મૂકીએ નહીં, એની ઈચ્છા તો છે જ, એ ઈચ્છાઓ કરે જ છે ને ઉપનિષદોમાં આવે છે. પણ એ ભગવાન રાજી થાય એવી ઈચ્છા કરે છે. પાછા ભગવાન મુકાવે તો મૂકી દે, રાજી થાય એવી ઈચ્છા હોય તો કઈ મુકાવાને સવાલ હોય. આપણે ગેરહાજરી ઈચ્છા કરીએ એની પાસે મૂકીએ નહીં, એટલે એટલો જ આપણા બેમાં ફેર. એટલે આપણે અહીં બેઠા છીએ, અહીંયા બેઠા છીએ. આપણી ગેરહાજરી ઈચ્છાઓ હોય એ પૂરી કરવાનું જ તાન છે, એ મૂકવાનું તાન નથી. એટલે એમાં કીધું સમુક્ત એવા, એવી ઈચ્છાઓ ગેરહાજરી ઈચ્છાઓ મૂકી દે અને હારી ઈચ્છાઓ પકડી લે તો એમને મુક્ત. બીજું આપણે હારી ઈચ્છાઓ પકડી નથી શકતા અને ગેરહાજરી મૂકી નથી શકતા, એટલે આમાં ગોથા ખાવાનું થાય છે. કઈ મુક્ત ની ઈચ્છા ન થાય એવું છે? એને બધાની ઈચ્છાઓ છે, આનંદ છે.
પણ એ ઈચ્છાઓ એવી છે કે ભગવાનને રાજી કરવાની છે, એટલે એ બી ઈચ્છા મૂકી નથી શકતા, આપણે આ નથી મૂકી શકતા. સહ સદા મુક્ત એવ, જેણે વસ્તુઓની ઈચ્છાઓનો અને હું સદાકાળ જીવતો જ રહું, ક્યારેય મરું જ નહીં એવી ઘેલછાપૂર્ણ ઈચ્છાનો ત્યાગ કરી દીધો છે, તો તે જીવતે જીવતા પણ મુક્ત છે. તે જીવન મુક્ત કહેવાય છે. એવનું તાત્પર્ય એ છે કે વાસ્તવિક મુક્તિ તો દેહ પડ્યા પછી મળે છે, તો પણ તે દેહ છતાં જ મુક્તિનો અનુભવ, મુક્તિનું સુખ અનુભવે છે. કોઈ ના પાડતા હોય તો ભલે એમ, પણ એ મુક્ત જ છે એવું ભગવાન ભારપૂર્વક કીધું, ભલે એને કોઈ ના પાડતા હોય. એવનો અર્થ શું છે? નિષેધ નિવારક, એમ અન્ય નિવર્તક. એવનું તાત્પર્ય એ છે કે વાસ્તવિક મુક્તિ તો દેહ પડ્યા પછી મળે છે, તો પણ તે દેહ છતાં જ મુક્તિનો અનુભવ, મુક્તિનું સુખ અનુભવે છે ને મૃત્યુ પછી મુક્તિને પામે છે. કેટલું છે? લઈ લઈ તો કે નહીં થઈ જાય. શ્લોક નંબર 29. ભોક્તારં યજ્ઞ તપસામ સર્વલોકમહેશ્વરમ સુરદઃ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતે. મને યજ્ઞો અને વ્રત તપના ભોગતા તરીકે, સ્વર્ગાદિક સર્વલોક અને દેવતાઓના પરમ ઈશ્વર તરીકે અને ભૂત માત્રના હિત કરતા મિત્ર તરીકે જાણીને સંતો સંસારના ત્રિવિધ તાપમાંથી શાંતિ પામે છે. ભગવાને યોગ નિષ્ઠા અને સાંખ્ય નિષ્ઠાનું વર્ણન કરીને પછી બંનેમાં ઉપયોગી અને ઉપકારક ધ્યાન નિષ્ઠાનું વર્ણન કર્યું. હવે એ ત્રણેય પર ઉપકારક અને ત્રણેયને અત્યંત આવશ્યક એવી પરમાત્મ નિષ્ઠાનું વર્ણન એક શ્લોકથી કરે છે. ભોક્તારમ, જ્યારે મનુષ્ય કોઈ શુભ કર્મ કરે છે ત્યારે તે જેમના વડે શુભ કર્મ કરે છે તે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, સમજણ, સદગુણ કે અનુકૂળતા કે અનુકૂળ બીજી સામગ્રીઓને પોતાની માને છે. જેના માટે શુભ કર્મો કરે છે તેને તે કર્મોના ભોગતા માને છે. જેમ કે કોઈ દેવતાની પૂજા કરી તો એ દેવતાને પૂજારૂપી કર્મના ભોગતા માને છે અને પૂજાની સામગ્રી શરીરને પોતાના માને છે. ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરી તો તેને ભોગતા માને છે ને સામગ્રીને પોતાની માને છે, પોતાને સેવક માને છે. કોઈ ભૂખી વ્યક્તિને જમાડી અથવા પૂજ્ય ભાવથી ભગવાનના ભક્તને ભોજન સામગ્રી તૈયાર કરીને જમાડ્યા તો ભોગતા તે થયા અને સામગ્રી અથવા સેવા તે પોતાની માને છે, પોતાને સેવક માને છે. આ માન્યતાથી પણ એક ડગલું ભગવાન આગળ લઈ જવા માગે છે. તે છે પરમાત્મ નિષ્ઠા. તે એ છે કે ભગવાનના ભક્તની સેવા કરવાની છે, તે પણ ભગવદ નિષ્ઠા અને ભગવદ બુદ્ધિથી. ભગવાન કહે છે તમે સેવા ભગવાનના ભક્તની કરો છો ત્યારે પણ તે ભક્તને ભોગતા ન માનો અને મને ભોગતા માનો. તેના માધ્યમથી હું જ ગ્રહણ કરું છું. જેમ યજ્ઞનું હૂત દ્રવ્ય અગ્નિમાં હોમાય છે અને તે અગ્નિના માધ્યમથી ભગવાન વિષ્ણુને પહોંચે છે, તેમ અહીં નિષ્કામ સેવા કરતા કરતા પણ વચલા માધ્યમથી પર જઈને તે સેવાના ભોગતા ભગવાનને બનાવો. તે મારી સેવા ભગવાનમાં પહોંચે છે એવી દ્રઢ ભાવના કરો, અર્થાત વિવેકપૂર્ણ ભગવાન પાસે પહોંચે તેવા ઉપાય સહિત ભાવના કરો. તો ભોક્તારમ યજ્ઞ તપસામ મામ જ્ઞાત્વા એવો અર્થ થયો ગણાય. વસ્તુતા અગ્નિમાં જેમ હોમે તો માણસને આત્મસંતોષ થાય કે મેં વિષ્ણુ યાગ કર્યા. વિષ્ણુ ભગવાન તો કઈ જમવા આવતા નથી, અગ્નિ દેવતામાં આપણે આપીએ છીએ અને તોય આપણને એવું થાય કે આપણે વિષ્ણુ યાગ કર્યો, ભગવાનને રાજી કર્યા. અગ્નિની જગ્યાએ ભગવાનના ભક્ત છે. અગ્નિથી તો હારા છે, લડાહુ બહુ મારે નહીં.
ક્યારેક ક્યારેક કોક ભગત હોય જડાહું મારતા હોય, મોટે ભાગે તો બહુ જડાહું ન મારે અગ્નિ, એટલે એ અગ્નિની જગ્યાએ છે. અને ભોક્તારમ યજ્ઞ તપસામ એ ભગવાનને માનવાના, અને આપણી ફરજ છે એ હોમ હોમ કરવાની છે. પણ આપણે સેવા કરીએ અને એનો બદલો આપણે જ લેવા ઈચ્છીએ તો પોતાને ભોગતા માન લીધો. એનું ફળ મળે એ મને મળે, માન પાન આ તે એ બધું મને મળે, તો આપણે પોતાને ભોગતા માની લીધો. ભોક્તારમ યજ્ઞ તપસામ મામ જ્ઞાતવા એવું ન રહ્યું. ભગવાનને ન માન્યા, આપણે જ માન્યા. વસ્તુતા એ ભગવાન સર્વના હૃદયમાં રહ્યા છે. હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ ઈશ્વરઃ સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. તો સાચા ભક્તના હૃદયમાં તો વિશેષ રહ્યા હોય, માટે નિષ્કામ સેવા કરીને પૂરું નથી કરી દેવાનું. તે સેવાને નિષ્ઠાની શુદ્ધિ દ્વારા ઠેઠ મહારાજ પાસે પહોંચાડવાની છે, અને તે વાત આ શ્લોકમાં બતાવી રહ્યા છે. સર્વલોક મહેશ્વરમ, ભિન્ન લોકના માલિક ભિન્ન ભિન્ન હોઈ શકે છે, પરંતુ તેઓ પણ ભગવાનને આધીન છે. ભગવાન સર્વલોકના ઈશ્વરોના પણ ઈશ્વર છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણી, સ્ત્રી, પુત્ર, ધન, જમીન, મકાન, ગાડી વગેરેને પોતાના માનીને ઘણું કરીને લોકો કયા કરે છે કે ભગવાન જ સમસ્ત સંસારના માલિક છે. એવું કહેવું એ સમજદારી નથી, કેમ કે પોતાના વર્તુળમાં આવતું હતું, પોતાના વર્ગમાં આવતું હતું એ એના માલિક ભગવાન નહીં, બાકીના બધાના માલિક ભગવાન. આખા જગતના માલિક ભગવાન, આ ચોપડીના માલિક હું, કારણ કે મારી છે. એટલે તો સર્વલોક મહેશ્વરમ નથી. પેલા તો તમારું છે એને માલિક માનો તો સર્વલોક મહેશ્વર. તમે ક્યાં મમત્વ બાંધી રાખ્યું છે, એને પેલા એને માલિક માનો. એવું કહેવું એ સમજદારી નથી, કેમ કે પોતાના વર્તુળમાં આવતું હતું તેટલું તો તેણે પોતાની શક્તિ પ્રમાણે તો પોતાનું કરીને માની લીધું. પોતાની પહોંચ બહારનું હતું તેને કહે છે કે એના માલિક ભગવાન છે. એ તમારું લઈ જાઓ, જાઓ. તેને વળી પાછો બીજો કહે છે કે મારું છે. એમ કરતા કરતા સમગ્ર સંસારમાં મનુષ્ય એવી માલિકી વિનાની વસ્તુ કઈ રહેવા દીધી છે કે હવે ભગવાનની માલિકીની ગણાય. તેમાં પણ જે બાકી હોય તે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને દુનિયાની મહાસત્તાના કબજામાં ધીરે ધીરે લઈ લીધી છે. હવે ભગવાનની માલિકીની કોઈ જગ્યા જ રહી નથી. એમ કે લઈ લીધો એમ કહેવું તે ભગવાનને ફોસલાવવા કે પોતાની જાતને દગો દેવા જેવું કહેવાય. કારણ કે જો બધા જ લોકો પોતપોતાનું માનતા રહે તો બાકી શું બચે કે આ દુનિયામાં જેના માલિક ભગવાનને ગણવા. અર્થાત ભગવાનના માલિકી હિસ્સામાં તો કશું આવ્યું જ નહીં. તેથી સૌ કોઈ ભગવાનનું છે એવું તે જ પ્રામાણિકતાથી કહી શકે અથવા કહેવાનો અધિકારી છે કે જે કોઈ પણ વસ્તુ મારી નથી, એમ અંતરના પ્રામાણિક પોતાની માની હોય એ પેલા ભગવાનને હવાલે કરે તો એને અધિકાર છે કે સર્વલોક મહેશ્વર. તેથી સૌ કોઈ ભગવાનનું છે એવું તે જ પ્રામાણિકતાથી કહી શકે અથવા કહેવાનો અધિકારી છે કે જે કોઈ પણ વસ્તુ મારી નથી, એમ અંતરના પ્રામાણિકપણાથી અને ભગવાનની સાક્ષીએ માનતો હોય. પોતાની વસ્તુ માની હોય એની તો કોઈ હામું ન જોવા દે કોઈને, કે એની હામું ઉપર જ જોયું. આપણે શિષ્ય તમે માન્યો હોય તમારો એક, ભાઈ અનન્ય શિષ્ય માન્યો હોય તો ભાઈ સ્વામીજી તો એ શિષ્યની સામું જોઈએ કે ભોગતા યજ્ઞ તપસામ અને સર્વલોક મહેશ્વરમ. પણ આ શિષ્ય તમારો નહીં, એ શિષ્ય તમારો છે. હામું ન જોઈએ કે
સામું ન જો કોઈ તોય પરાયણે જોતા હોય પછી આપણે શું એમ કરવું પડે? લોકમાં મૂકી દેવું પડે કે કોઈ પછી સામું જોવે તો લોક જ દેખાય. જે કોઈ પોતાના આધિપત્યમાં શક્તિ પ્રમાણે કરતો જ જાય છે અને પોતાની શક્તિની લિમિટ આવી જાય ત્યાર પછી બાકી વધે ત્યારે જાહેર કરે છે આ બધું ભગવાનનું છે, તે વાસ્તવમાં ભગવાનને યથાર્થ રૂપથી સર્વલોક મહેશ્વર માનતો જ નથી. કમસે કમ તે જેટલી વસ્તુ પોતાની માને છે તેટલી વસ્તુ તો ભગવાનની માલિકીમાંથી બાદ થશે. માટે ભગવાન સર્વલોક મહેશ્વર કેમ રહેશે? મનુષ્યને શરીર વગેરે પદાર્થોનો સદુપયોગ કરવાનો જ અધિકાર છે, પોતાના માનવાનો કે દુરુપયોગ કરવાનો બિલકુલ નહીં. માલિક થવાનો નહીં. બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ છે ભવાર્થમ છે આત્મને અકલ્પનાય છે. ક્યાંય માલિકી અર્થે એવું નથી લખ્યું ભગવાને કે આ માલિક થવા માટે મેં એને સર્જી દીધા છે. મનુષ્યને શરીર વગેરે પદાર્થોનો સદુપયોગ કરવાનો જ અધિકાર છે, પોતાના માનવાનો કે દુરુપયોગ કરવાનો બિલકુલ નહીં. દુરુપયોગ કરવાનો અધિકાર નથી. કોકની વસ્તુ હોય એનો દુરુપયોગ કેવી રીતે આપણે કરીએ? એની એ શરતે લીધી છે પણ કરીએ કઈ કે પેલું તમે દીધી છે પછી તમે કરો, તમે તારે જે ઉપયોગ કરો, પણ સારો ઉપયોગ કરવાની શરતે લીધી છે વસ્તુ. આ તો દુરુપયોગ કરવાનો ઉપયોગ ક્યાંથી હોય છે? અધિકાર ક્યાંથી હોય? એ પદાર્થોને પોતાના નહીં માનીને કેવળ ભગવાનના જ માનતા રહીને તેમની જ સેવામાં લગાડી દેવાથી પરમ શાંતિ કહો કે પરમ મુક્તિ કહો તેની પ્રાપ્તિ થઈ જાય છે. સુહૃદ સર્વભૂતાનામ રુચ્યતે. ભગવાન સર્વભૂત પ્રાણી માત્રના સુહૃદ છે, સર્વનું હિત કરવા વાળા છે. શોભનમ રત યસ્ય સહ સુહૃદ. સુંદર હૃદય છે જેનું, અર્થાત હૃદય તો જેવું હોય તેવું જ હોય, પણ હૃદયથી અહીં ભાવનાનું તાત્પર્ય છે. ઈચ્છાઓ બધી અને એની ભાવનાઓ બહુ સુંદર છે ભગવાનની, બધા એનું સારું જ થાય. એને શોભન હૃદય કહેવાય, સુહૃદ કહેવાય. બીજા હોય એ છોકરો ગમે એટલું તોફાન કરે કે ઓલું કરે કે તે કરે કે અનાળી હોય તોય એ બધી છે કે છોકરો હારો થઈ જાય, છોકરો આવો થઈ જાય, હોશિયાર થઈ જાય અને હારો થઈ જાય, મારી સેવા કરશે, બહુ સારો છે. ભગવાન એનું સારું કરે, મારું ન કરે તો કઈ વાંધો નહીં, પણ એનું તો કરે. એટલે એને શોભન હૃદય કહેવાય, એને સુહૃદ કહેવાય. કોઈ અવસ્થામાં એનું અવળું ન ઈચ્છીએ કે, એટલે ભગવાન છે એ તો કોઈ પણ અવસ્થામાં જીવનું ઊંધું ઈચ્છી શકતા નથી, એટલે શોભન હૃદય છે. સાધુને એવું હોવું જોઈએ પણ એવું ન રહે તો એટલા બધા ન કહેવાય, એટલે ઓછી કહેવાય એને ખામી. એટલે આપણે ગુણાતીતાનંદ સ્વામીને એને જો ને ઓલા એને મારીને કાઢ્યા તો એને દીકરો આપ્યો, એટલે એને સુહૃદ કહેવાય, શોભન હૃદય, સારું હૃદય કહેવાય. બીજાની સાથે સારો સંબંધ, નિસ્વાર્થ, નિર્વ્યાજ અને સામાન્ય ઉપર ઉપકારનો કાયમ સંબંધ જાળવી રાખનારા અથવા નિભાવનારા છે, તેને સુહૃદ કહેવાય. બીજાની સાથે સારો સંબંધ ત્યાં સુધી જ જળવાય કે જ્યાં સુધી તમે તેની પાસેથી પોતાનું કંઈક મૂકે. બીજાની સંબંધ રિલેશન ડેવલપ કેવી રીતે થાય કે પોતાનું કંઈક મૂકે, તો પોતાનો કક્કો જો સાચો જ રાખે તો એની કોઈ સંબંધ જાળવી શકે નહીં. બીજાની સાથે સારો સંબંધ ત્યાં સુધી જ જળવાય કે જ્યાં સુધી તમે તેની પાસેથી કાંઈ આશા ન રાખો. તમે તેની પાસેથી ઇમોશનલ મેનેજમેન્ટ, કાલે આપણે વાત કરી, ઇમોશનલ મેનેજમેન્ટ, લાગણીઓનું મેનેજ કરવી. લાગણીઓનું મેનેજમેન્ટ બે પ્રકારનું, આમાંની લાગણી ને પોતાની લાગણી. પોતાની લાગણી એટલે પોતાનો કક્કો એ મૂકે જ નહીં અને આમાંને ગણે જ નહીં તો એ કોઈની સંબંધ જાળવી ન શકે.
એટલે ઈ બે સાથે જ હોય કે બે અલગ અલગ હોય? કયો કે ગામ કે લગભગ તો એક્શન રિએક્શન જેવું હોય ને. એને મને આમ કીધું તો હું એને આમ કરું, એવું એક્શન રિએક્શન જેવું લાગે. ક્યારેક નોખી નોખી હોતી હોય. હવે રિલેશન ન હોય ને પેલે પેલું હોય તો માણસ ક્યારેક પેલું એમ કે હે કોઈ પોતાની લાગણીને કંટ્રોલ કરી શકતા હોય હા પણ બીજાની લાગણીને સમજી ન શકતા હોય, એવું બને? એવું તો ન હોય લગભગ. તો બને ખરું. એટલે બે ની સ્વતંત્ર છે ને, કે આપણી લાગણી સ્વતંત્ર છે ને બીજાની લાગણી સ્વતંત્ર છે. ક્યારેક ક્યારેક જોડાયેલી હોય એકાબીજાની લાગણી, એક્શન રિએક્શન જેવી હોય. એને મને આમ કીધું તો હું એનું આમ કેમ ન કરી નાખું, તો એ એક્શન રિએક્શન જેવી થઈ. અને સામાન્ય બધી લાગણીઓ હોય એ પોતાની સ્વતંત્ર લાગણી હોય. પોતે કોઈ મહાપુરુષ હોય તો હું બધાનું સારું કરું અને સારું કરવાનું કંઈક આયોજન કરે, તો એ પોતાની લાગણી તો છે પણ બીજાની લાગણીની એને ખબર નથી કે મારી વિશે હું ઈચ્છે છે, મારા વિશે હું ઈચ્છે છે. એટલે ઘણી વખત નોય ખબર હોય એને બીજાની લાગણીને, પણ સમજવા તૈયાર ન હોય એવું ન હોય. જેની લાગણીઓ સારી હોય એ બીજાની લાગણીને સમજવા જ તૈયાર ન હોય એવું ન હોય. પછી આપણે એને સારી ભાષામાં બહુ એનો સ્વભાવ સેન્સેટિવ છે. સેન્સેટિવ એટલે હું બીજાનું કઈ સમજવા તૈયાર હોય નહીં, પોતાનો કકો પકડી રાખતા સેન્સેટિવ. સેન્સેટિવ એટલે હું ઘડીકમાં મળાઈ જાય, ઘડીકમાં મળાઈ જાય અને સેન્સેટિવ કે ને. સેન્સેટિવ કોને કહેવાય? લજામણી હોય ને જરાક જોડાઈ ગયું તો બસ સેન્સેટિવ કહેવાય. એટલે કે લાગણીશીલ. પણ હું પોતાની જ, બીજાની કોઈની નહીં. બીજાની સાથે સારો સંબંધ, નિસ્વાર્થ, નિર્વ્યાજ અને સામાન્ય ઉપર ઉપકારનો કાયમ સંબંધ જાળવી રાખનારા અથવા નિભાવનારા છે તેને સુહૃદ કહેવાય. બીજાની સાથે સારો સંબંધ ત્યાં સુધી જ જળવાય કે જ્યાં સુધી તમે તેની પાસેથી કાંઈ આશા ન રાખો. તમે તેની પાસેથી કોઈ પણ ભાગમાં તમારો સ્વાર્થ પોતાની પાસેથી હોય ઘસાવા ઈચ્છો તો એ સંબંધ સારો. તમે તેની પાસેથી કોઈ પણ ભાગમાં તમારો સ્વાર્થ પૂરો કરનારા ન હોવા જોઈએ, ત્યારે સારો સંબંધ નિભાવી શકાય. ભગવાન સર્વના સુહૃદ છે. તેને બીજાની પાસેથી કાંઈ લેવું નથી. તેને બીજાને કાંઈક ને કાંઈક દેવું જ છે. તેનું પરમ હિત જ કરવું છે. એવા કારુણિક છે. એવા સુહૃદ તો ભગવાન એક જ હોય. બાકીના સુહૃદ હોય તો આપણે એનું સારું કરીને એની પાસે કંઈક થોડોક લાભ લઈએ તો એ સુહૃદ કહેવાય, પણ એ આપ કહેવાય. આવા સુહૃદ તો ભગવાન એક જ હોય, એના સિવાય બીજો કોઈ હોય નહીં. બીજાને કઈ પોતાને કઈ જોતું જ નથી, એને દેવું જ દેવું દેવું જ છે. તો એટલે સુહૃદ સર્વભૂતા નામ એવું કીધું. માટે તેના જેવા જીવના કોઈ હિતેચ્છુ નથી, સુહૃદ નથી. અહીં ભગવાન કહે છે, જ્ઞાત્વા મામ શાંતિમ રુચ્છતિ. મને આવો જાણીને પરમ શાંતિ, પરમ મુક્તિ કે પરમ પ્રાપ્તિને પામે છે. જાણીને અર્થાત એવો મને હૃદયપૂર્વક માનીને તેવા સુખને, ભગવાનના સુખને પામે છે. કલ્યાણના માર્ગમાં જાણીને એટલે એને અનુરૂપ એક્શન લઈ લે. ભગવાનને એવા જાણે તો પછી એને પછી એની સામે લાગણી થવી જોઈએ ને, એવી એને અનુરૂપ. કલ્યાણના માર્ગમાં જાણવાનો ભાવ છે દ્રઢતાપૂર્વક માનવું. અધ્યાત્મ ક્ષેત્રમાં ભૌતિક વસ્તુની જેમ નરી આંખે બધું દેખાવાનો વિષય નથી. માટે તેમાં દ્રઢતાપૂર્વક માનવું એ જાણવાથી જરા પણ નબળું નથી. દ્રઢતાથી જાણવાની લિમિટ હોય છે, માનવાની લિમિટ નથી હોતી, અનલિમિટ હોય છે. એટલે જાણવા કરતા પણ એક ડગલું આગળ છે. પરમાત્માને તમે કેટલાક જાણો? પરમાત્માને કેટલા જાણો? આપણી શક્તિ પ્રમાણે. એ તો કોઈ યથાર્થ જાણી જ નથી શકાતા, પણ માની શકાય. એ જેવા છે એવા માની શકાય. એટલે જાણવા કરતા માનવું છે એ શ્રેષ્ઠ છે પરમાત્મા સંબંધમાં.
એટલે ભગવાનના ભક્તમાં. ભગવાનના ભક્તમાં આપણે માન્યતા પૂજ્ય બુદ્ધિ રાખીએ તો એ માનવું કહેવાય. અધ્યાત્મ ક્ષેત્રમાં ભૌતિક વસ્તુની જેમ નરી આંખે બધું દેખાવાનો વિષય નથી, માટે તેમાં દ્રઢતાપૂર્વક માનવું એ જાણવાથી જરા પણ નબળું નથી. દ્રઢતાથી માની લેવું એ પણ જાણવું જ છે. જીવ માત્રનું વિના કારણ હિત કરવાવાળા બે જ છે, એક ભગવાન અને બીજા તેમના સાચા ભક્ત. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહે છે કે તમે ને તમારા રે જન પ્રભુ પરમાર્થી રે અંતકાળે આવી રે. ભક્ત પણ પોતાને માટે કોઈની પાસેથી કાંઈ ઈચ્છતો નથી અને બધાનું હિત ઈચ્છે છે, બધાનું હિત કરે છે. એટલા માટે એ પણ સર્વનો સુહૃદ છે અને ભક્તોમાં જ સુહૃદતા આવી છે, અને ભક્તોમાં જે સુહૃદતા આવી છે તે પણ ભગવાનના સંબંધથી, ભગવાન પાસેથી જ આવી છે. આ શ્લોકમાં ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ અને સુહૃદ સર્વભૂતાનામ, આ ત્રણ વસ્તુ ભગવાનને વિશે માનવાની, અર્થાત ભગવાનને તેવા જાણવા માનવાના છે. ભોક્તારમથી તમામ ફળ ભગવાનને અર્પણ કરવાનું છે, અર્થાત ભગવાનને માટે પુરુષાર્થ કરવાનો છે. અને ભગવાનને માટે ત્યાગ, ફળ ત્યાગ કરવાનો છે. સર્વના માલિક ભગવાનને માનવાના છે ને પોતાની મમતાનો ત્યાગ કરવાનો છે. સુહૃદપણાથી એકમાત્ર ભગવાન સાથે સંબંધ રાખવાનો છે, બીજા સંબંધ તોડવાના છે. આવી પરમાત્મ નિષ્ઠા સ્વતંત્રપણે પણ કલ્યાણનું સાધન બને છે અને કર્મયોગમાં પણ અતિ ઉપયોગી છે.